હાય એવરીવન, ફિઝિક્સના નવા લેક્ચરમાં બધાનું સ્વાગત છે. તો લાસ્ટ લેક્ચરમાં તમને એક દાખલો આપેલો, જો કે દાખલો નહીં, એમ તો દાખલાનો ખાલી સરવાળો કરવા આપેલો છે. એટલે એનો આન્સર બધાને આવી ગયો હશે આઈ હોપ, કે જેમાં તમને ચોરસના અલગ અલગ શિરોબિંદુ પર અલગ અલગ દળ આપેલા હતા અને તમારા તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા શોધવાની હતી. બરાબર છે. તો હવે આપણે આ ચેપ્ટરનો પાર્ટ 3, કે જે ઘણો ઇમ્પોર્ટન્ટ છે ખાસ જી માટે, કે જેમાં ઉપગ્રહ સેટેલાઇટ આવશે અને જે લોકોને થોડુંક અવકાશમાં દિલચસ્પી હોય, બરાબર છે, થોડીક ચાહત હોય અવકાશ પ્રત્યે, ક્યુરિયોસિટી હોય અવકાશ પ્રત્યે, એના માટે ટોપિક થોડોક વધારે ઇન્ટરેસ્ટિંગ બનશે. બાકીના લોકો માટે ઇન્ટરેસ્ટ ન હોય તો પણ ઇન્ટરેસ્ટ દાખવવો પડશે, કારણ કે એક્ઝામમાં પૂછાય છે. તો ઘણો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. એક્ઝેક્ટલી તો થોડુંક ઇન્ટરેસ્ટ દાખવો તો કે ભાઈ ઉપગ્રહ છે તો કઈ રીતે લોન્ચ કરે અને કેટલી સ્પીડથી લોન્ચ કરવો પડે. વિચારો આપણે કોઈ ઉપગ્રહ છે ને ખબર કેમ પડે કેટલી હાઇટ પર જશે. મારે તો ઉપગ્રહને એક ફિક્સ અહીંથી આમ આપણે પેપર લઈને બેસીએ ઈસરોમાં, માનો કે કોઈ સાયન્ટિસ્ટ છે એ પેપર લઈને બેસે ગણતરી કરવા માટે, તો એને એક ફિક્સ તો હોય ને કે ભાઈ ઉપગ્રહ છે આ પ્રમાણે ઘૂમવો જોઈએ, આ કક્ષામાં ફરવો જોઈએ, આટલી સ્પીડથી ફરવો જોઈએ. બરાબર છે. તો બધી વસ્તુ મેઝર કરીને અહીંથી મોકલે, આપણે સેટેલાઇટ લોન્ચ કરીએ રોકેટમાં માધ્યમથી અથવા PSLV GSLVના માધ્યમથી. તો હવે એ ખબર કેમ પડે કે ઉપગ્રહ કેટલી હાઇટ પર જશે, કેટલી સ્પીડથી ફરશે, બરાબર છે, કેટલો એનો આવર્તકાળ હશે. ઓકે, તો બધી વસ્તુ મેઝર કરવા માટે આ ટેકનિક કામ લાગે છે. એટલે ટૂંકમાં ગ્રેવિટેશન ચેપ્ટર છે એનું બહુ મહત્વ છે, એનું બહુ ઇમ્પોર્ટન્સ છે. આગળ તમે સ્પેસમાં રિલેટેડ કોઈ બી સંસ્થામાં કામ કરવા માંગતા હોય તો, ઈસરોમાં કામ કરવું હોય તો તમારે એક ઈસરોની એક્ઝામ આવે, એને આમ તો એન્જિનિયરિંગ પતે 4 વર્ષ પછી તમે ઈસરોની એક્ઝામ આવે, એ એક્ઝામ તમે પાસ કરો, ક્વોલિફાય થાવ, પછી તમે એમાં જઈ શકો, કામ કરી શકો. બરાબર છે. એના માટે પહેલાં એન્જિનિયરિંગ પાસ કરવું પડશે ને એન્જિનિયરિંગ પાસ કરવા માટે એક સારામાં સારી કોલેજ જોશે આપણે, અને એ કોલેજમાં જતાં પહેલાં આપણે ધોરણ 12માં સારામાં સારા ટકા લાવવા પડશે. અને એ ટકા લાવવા માટે પહેલાં આપણે તો અહીંયા ઇન્ટરેસ્ટ રાખીને પેલું ફિઝિક્સ જીને જ ભણવું પડશે. તો ટૂંકમાં વાત અત્યારની વાસ્તવિકતાની કરીએ તો આપણે ભણવું પડશે. જે લોકોને એમ થાય કે સર અમારે તો ડૉક્ટર બનવું છે તો કેમ ભણીએ છીએ, અરે ભાઈ નીટવાળા પૂછે છે તો અમારે શું ભણાવવું પડે ને. કાલે એમ કહી દે કે ભાઈ નીટવાળા કહી દે, NTA કે ગ્રેવિટેશન ચેપ્ટર નહીં ભણાવતો, અમે નહીં ભણાવીએ. ટૂંકમાં આપણે એક્ઝામ ક્રેક કરવા માટે આ તો ભણવું જ પડશે. 100 વાતની એક વાત. બરાબર. આટલી તો આપણે જ્યારે સાયન્સ લીધું ત્યારે મગજમાં તો એટલું હશે જ, આપણે મહેનત તો કરવી પડશે. તો સ્ટાર્ટ કરીએ હવે. તો આપણે આ થિયરીમાં એ જ ભણશું આપણે, જે આમ તો 1-2 દિવસમાં જેથી તમને મળશે 2 લેક્ચરમાં, નેક્સ્ટ 2 લેક્ચરમાં, કે ભાઈ ઉપગ્રહ વિશે ઘણી બધી માહિતી મેળવીશું. અને ત્યારબાદ છેલ્લો ટોપિક રહેશે ખાલી કેપ્લરના નિયમો. ચેપ્ટર આમ તો નાનું છે, ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, પણ પ્રેક્ટિસ માંગે એવું ચેપ્ટર છે. ઘણા બધા ફોર્મ્યુલાઝ આવે છે આમાં, અને ફોર્મ્યુલાઝ તમે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી હોય, એનું યુટિલાઇઝેશન ખબર પડતી હોય તો જ તમે યુઝ કરી શકશો. બાકી ડાયરેક્ટ તુક્કો મારીને આમાં આન્સર ટીક નહીં કરી શકો. ટૂંકમાં ચેપ્ટર છે એ મોસ્ટલી ફોર્મ્યુલા બેઝ છે. થોડોક કોન્સેપ્ટ આવશે ઉપગ્રહમાં, પરંતુ બાકીનો આમ તો ઘણો તો મોટા ભાગનું ચેપ્ટર ફોર્મ્યુલા બેઝ છે. અને આવા ચેપ્ટરમાં રોકડા માર્ક્સ મળતા હોય છે, અને લોકો આવું ચેપ્ટર જ નહીં કરતા, ખબર નહીં કેમ. જોકે એક પણ ચેપ્ટર સ્કીપ ના કરવું જોઈએ સમય હોય તો, બરાબર. અને તમે બધા કોઈ સ્કીપ નહીં કરતા હોય એવી મને કદાચ એવું લાગે કે હશે, એવું કદાચ સ્કીપ કરતા હોય તો પહેલાંથી સ્કીપ કરતા હશું. પણ જે લોકો વ્યવસ્થિત જીની નીટની બંનેની વ્યવસ્થિત મહેનત કરે છે એના માટે સ્કીપ જેવો કે ઓપ્શન હોતો જ નથી. ઓકે, તો ચલો વધારે હવે આપણે વાત કર્યા વગર આપણે સ્ટાર્ટ કરીએ આ ચેપ્ટરના રિલેટેડ વાતો. ચલો, તો નેક્સ્ટ ટોપિક આપણો છે, તમારું ટાઇટલ વાંચી લીધું છે તમે. નેક્સ્ટ ટાઇટલ છે પૃથ્વી અને પદાર્થના તંત્ર માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ઓકે, તો આપણે પૃથ્વી અને પદાર્થના તંત્ર માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શોધવી છે, કઈ રીતે મળે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. હવે માની લઈએ આપણે 2 અલગ અલગ કેસ તમને દેખાતા હશે. 2 અલગ અલગ કેસ તમને ખબર પડી ગઈ છે કે પૃથ્વીનું દળ ME છે, પૃથ્વીની ત્રિજ્યા RE છે, અને પૃથ્વીનું સેન્ટર સપોઝ કે O છે, બરાબર છે. અને એક પદાર્થ સ્મોલ m દળનો પૃથ્વીની સપાટી પર પડેલો છે. તો આપણે પહેલાં પદાર્થ અને પૃથ્વી માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મેળવીશું, પણ ક્યારે? પદાર્થ પૃથ્વીની સપાટી હોય ત્યારે. અને આ કેસમાં શું છે, જો પદાર્થ થોડોક h હાઇટ પર છે. 2 અલગ અલગ કેસ છે કે એકમાં પદાર્થ પૃથ્વીની સપાટી પર પડેલો છે, અને એકમાં પદાર્થ પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈ છે. તો મારે બંને કેસ માટે સ્થિતિ ઉર્જાના સૂત્ર લખવા છે. તો કે સ્થિતિ ઉર્જા શું છે આપણે આગળ ભણી ગયા છે, ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વાત થઈ છે, બરોબર છે. તો આપણે તો શું ભણ્યા હતા, આવું કંઈક ભણ્યા હતા કે એક દળ હોય M1, બીજું દળ હોય M2, બંને વચ્ચે અંતર R છે. તો બંનેની સ્થિતિ ઉર્જા આવશે -G M1 M2 છેદમાં R. ભાઈ ઘણા છે ને અહીંયા ભૂલથી R² મૂકી દે. અરે દોસ્ત, તમે અહીંયા R² મૂકી દેશો તો બળ થઈ ગયું. શું થઈ ગયું? બળ. માઇનસ કાઢી નાખો તો શું આવશે? G M1 M2 R². તો આ તો સૂત્ર શું છેદમાં આવશે? R આવશે. R શું આવશે? છેદમાં R આવશે, R² નહીં આવે. તો આપણે ચલો આ કેસ માટે યુઝ કરીએ. સૂત્ર શું આવશે? તો ચલો U ઇઝ ઇક્વલ ટુ કોની માટે? પૃથ્વી અને પદાર્થ તંત્ર માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કેટલી આવશે? -G ઇન્ટુ ચલો ME ઇન્ટુ બીજું દળ M
છેદમાં અંતર. અંતર કયું મૂકવાનું? તમને ખબર છે કે જ્યારે દળ પૃથ્વીની સપાટી પર હોય કે સપાટીની બહારના ભાગમાં હોય, યાદ કરો શરૂઆતમાં પ્રમેય ભણાવ્યો હતો કે ગોળા માટે સપાટી પર રહેલું દળ અથવા ગોળાની સપાટીથી દૂર બહારના ભાગમાં રહેલું દળ માટે ગોળાનું સમગ્ર દળ ગોળાના કેન્દ્ર પર હોય એમ આપણે માનવીને ગણતરી કરવાની છે. સેમ વસ્તુ અહીં કરશું. આ દળ છે પૃથ્વીની સપાટી પર છે અથવા તો પૃથ્વીની બહારના ભાગમાં હશે, બરાબર છે, કાં તો સપાટીની અંદર હશે, સપાટી પર હશે અથવા સપાટીની બહારના ભાગમાં હશે. તો આપણે દરેક વખતે પૃથ્વીનું દળ ક્યાં માનશું? ટૂંકમાં એમ માનશું એમ અહીંયા છે. ક્યાં છે? સેન્ટર પર. તો બંને વચ્ચે કેટલું અંતર આવશે? આર ઈ આવશે. શું આવશે? આર ઈ. બહુ આઈએમપી સૂત્ર. આઈએમપી સૂત્ર આગળના દાખલા અથવા આગળની થિયરી સમજવા માટે આ સૂત્ર બહુ કામનું સૂત્ર છે દોસ્ત, બરાબર. ચલો આગળ વધીએ. ચલો આ કેસમાં સૂત્ર શું આવશે? યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી. ચલો એક દળ છે એમી, આ પૃથ્વીનું દળ કેટલું છે? એમી. ઓકે, એમી ઇન્ટુ પદાર્થનું દળ સ્મોલ એમ છેદમાં બંને વચ્ચે અંતર. શું છે બંને વચ્ચે અંતર? એક મિનિટ અને પેલા થોડુંક હાઇલાઇટ કરી દઈએ આપણે. બંને વચ્ચે અંતર. ચલો શું આવશે બંને વચ્ચે અંતર? વિચારો. પૃથ્વી, આ દળ ક્યાં છે? પૃથ્વીના બહારના ભાગમાં છે. એટલે આપણે એવું માનશું કે પૃથ્વીનું બધું દળ ક્યાં છે? પૃથ્વીના સેન્ટર પર છે. તો પૃથ્વીનું દળ છે એમી, એ છે એના સેન્ટર પર, બરાબર છે. બધું દળ પૃથ્વીના સેન્ટર પર છે અને બંને વચ્ચે કેટલું અંતર થશે? જો વિચારો, બંને વચ્ચે અંતર થશે આર ઈ પ્લસ એચ. કેટલું થશે? આર ઈ પ્લસ એચ. છેદમાં આવશે આર ઈ પ્લસ. તો સિમ્પલ આમ લખી શકાય યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી MEM બાય સ્મોલ આર. જો લખ્યું છે સ્મોલ આર. વોટ ઇઝ સ્મોલ આર? સ્મોલ આર ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ધ સેન્ટર ઓફ ધી અર્થ એન્ડ ગિવન બોડી. આ બંને આપેલ પદાર્થ અને પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું આવશે? એચ પ્લસ આર ઈ. કેટલું આવશે? એચ પ્લસ આર ઈ. અરે સોરી, હા બરાબર, એચ પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ આર. લખી દઉં છું આર ઇઝ ઇક્વલ ટુ આર ઈ પ્લસ એચ અથવા એચ પ્લસ આર ઈ. ખબર પડી ગઈ? તો અહીંથી આપણને એક વસ્તુ ખબર પડે છે, એક બહુ મહત્વની વસ્તુ, નહીં તમારે કંઈક હાસ્યામાં અથવા કોઈ સારી જગ્યાએ વ્યવસ્થિત લખી રાખવાની છે આ ચેપ્ટરના ચોપડામાં. ચલો શું લખશો તમે? આવું લખશો કે પૃથ્વી અને પદાર્થના તંત્ર માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની ગણતરી કરતી વખતે, ધ્યાનથી સાંભળજો ભાઈ, લખવાનું છે વ્યવસ્થિત તમારે. પૃથ્વી અને પદાર્થના તંત્ર માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની ગણતરી કરતી વખતે અંતર હંમેશા, આમ લખજો, ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની ગણતરી કરતી વખતે આપેલા પદાર્થનું અંતર હંમેશા પૃથ્વીના કેન્દ્રથી માપવું. શું કરવાનું તમારે? પદાર્થનું અંતર પૃથ્વીના કેન્દ્રથી માપવું. પદાર્થ પૃથ્વીની સપાટી પર પડેલો હોય તો કેટલું અંતર થાય? આર ઈ, પૃથ્વીની રેડિયસ જેટલું, પૃથ્વીની ત્રિજ્યા જેટલું. અને જ્યારે પદાર્થ પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈ જેટલો ઉપર હોય ત્યારે કેટલું અંતર થશે? તો એચ તો અંતર સપાટીથી થયું, ઉપરથી પાછું હજી આર ઈ સપાટીથી કેન્દ્ર વચ્ચેનું અંતર છે, તો કુલ અંતર થશે આર ઈ પ્લસ એચ. ટૂંકમાં આપણે એક જ વાત યાદ રાખવાની છે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વાત આવે પદાર્થની પૃથ્વીની, ત્યારે આપણે હંમેશા જે છેદમાં અંતર આવે છે એ અંતર હંમેશા પૃથ્વીના કેન્દ્રથી માપશું. કોનું? પદાર્થનું. ઉપર હોય તો ઉપરની સપાટી પર હોય તો થશે આર ઈ. આટલી ખબર પડી ગઈ? તો બસ આ બે સૂત્ર છે એ તમારે યાદ રાખવાના છે. જો કે યાદ કંઈ રાખવાનો નથી, યાદ ખાલી આટલું જ રાખવાનું છે. અને મેં હમણાં જે કોન્સેપ્ટ કીધો એ કે ભાઈ પદાર્થનું પૃથ્વીનું સમગ્ર દળ પૃથ્વીના કેન્દ્ર પર ધારવાનું. એટલા માટે આપણે પદાર્થનું અંતર હંમેશા પૃથ્વીના કેન્દ્રથી માપીશું. સૂત્ર આવશે આ. ઓકે, ખબર પડી ગઈ આટલી? ચલો હવે આપણને એક સહજ પ્રશ્ન થાય કે સર આ શું છે? વોટ ઇઝ ધીસ? આ શું છે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આ પણ શું છે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જ છે. તમને એક કોમન ક્વેશ્ચન કદાચ ઉત્પન્ન થાય, મનમાં એવો ઉદ્ભવ થાય, બરાબર, પ્રોડ્યુસ થાય, વિચાર આવે કે સર આપણે તો અત્યાર સુધી જે ભણ્યા છીએ એ એવું ભણ્યા છીએ કે કોઈ પદાર્થ પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈએ હોય તો એ પદાર્થની સ્થિતિ ઉર્જા mg h થાય. તો નવો ખેલ ક્યાંથી સ્ટાર્ટ થયો? આ બધું વિચિત્ર માઇનસ જી MEM બાય આર ઈ, માઇનસ જી MEM બાય આર ઈ પ્લસ એચ, આ બધું શું છે એક્ઝેક્ટલી? શું બે અલગ અલગ છે આ બંને, કે બે સેમ છે, કે બંનેમાં કાંઈ ડિફરન્સ છે? ડિફરન્સ છે તો શેના આધારે ડિફરન્સ છે? એક બધા ચેપ્ટરમાં આપણે આમ તો નાનપણથી ભણીએ, ધોરણ લગભગ 6 થી 8 થી કંઈક આવે છે કે સ્થિતિ ઉર્જા mgh, તો આપણે નવું ખ્યાલ શું કામ સ્ટાર્ટ કર્યો? ચલો એ આપણને પ્રશ્ન થાય. તો વિચાર કરો, બેમાં કંઈક ડિફરન્સ છે તો સૂત્ર અલગ આવ્યું છે. તમે આપ જો અહીંયા છેદમાં એચ આવે, અહીંયા ઉપર એચ આવે છે, આ સૂત્રમાં શું આવશે? mgh આવે, અહીંયા શું આવે? માઇનસ જી MEM બાય આર ઈ પ્લસ એચ આવે. આમાં ક્યાંય પૃથ્વીનું દળ આવતું જ નથી, આમાં સારું પૃથ્વીનું દળ આવે છે એમી, આમાં જી આવે છે અને આમાં શું આવે છે? આર ઈ પ્લસ એચ આવે છે. સમજ પડે કે નહીં પડતી? તો આટલા બધા ઘણા ડિફરન્સ તો છે. તો હકીકત ડિફરન્સ ક્યાં છે? યાદ કરો કાર્ય ઉર્જા પાવર. એમાં જ્યારે તમને સ્થિતિ ઉર્જા ભણાવી હતી ત્યારે તમને એવું કીધું હતું કે સ્થિતિ ઉર્જાનું કોઈ મતલબ નથી, સ્થિતિ ઉર્જાનો મહત્વ નથી. નો ઇમ્પોર્ટન્સ ઓફ પોટેન્શિયલ એનર્જી. તો ઇમ્પોર્ટન્સ કોનું છે? ઇમ્પોર્ટન્સ એવું છે કે સ્થિતિ ઉર્જાના તફાવતનું મહત્વ છે. આ સેન્ટેન્સ તમને બોલ્યો હતો, કદાચ તમને યાદ હશે કે નહીં હોય, બરાબર છે? આવું બોલ્યો હતો કે સ્થિતિ ઉર્જાનું મહત્વ નથી, પરંતુ સ્થિતિ ઉર્જાના તફાવતનું મહત્વ છે, બરાબર છે? તો હકીકત આ સ્થિતિ ઉર્જા નથી, આ તફાવત છે. સર આ તો સ્થિતિ ઉર્જા છે, તફાવત ક્યાંથી હોય? તફાવત તો બીજું કંઈક હોવું જોઈએ ને. હું એમ કહું આ તફાવત છે. ચલો એક.
તફાવત તો એક 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 લખ્યો છે, તફાવત થોડો જ, પણ હું આમ કહું 1 - 0, તો આ તો તફાવત થયો કે નહીં? તો આનું શું આવ્યું આન્સર? એક જ આવ્યો કે નહીં આવ્યું? તો હકીકત આ તફાવત છે, એક છે એ કંઈકનો તફાવત છે. કોનો? 1 અને 0નો. તો એવી જ રીતે આ પણ કોઈકનો તફાવત છે. -0 કરો તફાવત મળશે. ટૂંકમાં સ્થિતિ ઉર્જા ગણતરી કરવા માટે તમારે હંમેશા રેફરન્સ પોઈન્ટ જોવે. શું જોવે? રેફરન્સ પોઈન્ટ. ભાઈ વેગ માપવા માટે તમારે નિર્દેશ ફ્રેમ જોવે કે કોના આધારે તમે વેગ માપો છો. તમે ટ્રેનમાં બેઠા હોય અને માનો કે 3 વસ્તુ છે ABC. સી વ્યક્તિ છે એ બસમાં બેઠો છે, એ વ્યક્તિ છે એ ટ્રેનમાં બેઠો છે, બંને બી વ્યક્તિ નિહાળે છે. તો એ વ્યક્તિની સાપેક્ષે બીનો વેગ અલગ હશે. જે શું કહેવાય પેલો એ વ્યક્તિ બસમાં બેઠો છે એની સાપેક્ષે બીનો વેગ અલગ હોય, અને જે વ્યક્તિ સી ટ્રેનમાં બેઠો છે એની સાપેક્ષે બીનો વેગ અલગ અલગ હોય. બરાબર છે? ડિપેન્ડ કરે બસ ને ટ્રેન ને વ્યક્તિ, બી વ્યક્તિ કઈ રીતે ગતિ કરે છે. તો એ પ્રમાણે વેગ બદલાઈ જશે. તમે કયા નજરિયાથી જુઓ છો, તમે ક્યાં બેઠા બેઠા, ક્યાં ઊભા અથવા ક્યાંથી ગતિને નિહાળો છો એના આધારે વેગ મળે. તમારી સાપેક્ષે કંઈક વેગ અલગ હશે, બીજાની સાપેક્ષે વેગ અલગ હશે, ત્રીજાની સાપેક્ષે વેગ અલગ હશે. એ રીતે વેગ અલગ હોય તો ગતિ ઉર્જા અલગ મળે. તો યાદ રાખજો, ગતિ ઉર્જા કોના પર ડિપેન્ડ કરે? નિર્દેશ ફ્રેમ પર ડિપેન્ડ કરે. કોના પર ડિપેન્ડ કરે? નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ એટલે કઈ જગ્યાએથી ગતિનું અવલોકન થાય છે, એકદમ સિમ્પલ ભાષામાં. બરાબર છે? ટ્રેનમાંથી થાય છે કે બસમાંથી થાય છે કે એરોપ્લેનમાંથી થાય છે કે ઊભા કે પ્લેટફોર્મ પરથી થાય છે. તો વેગ એના પર ડિપેન્ડ કરશે. કોના પર ડિપેન્ડ કરે? વેગ નિર્દેશ ફ્રેમ પર ડિપેન્ડ કરે. એના આધારે ગતિ ઉર્જા છે એ પણ નિર્દેશ ફ્રેમ પર ડિપેન્ડ કરશે. નોર્મલી આપણે પૃથ્વીને નિર્દેશ ફ્રેમ લઈએ છીએ, કેમ કે પૃથ્વી આપણે એવું માનીએ આપણે પૃથ્વી પર ઊભા છીએ તો સ્થિર છીએ. જો કે તમે સૂર્ય પરથી અવલોકન કરશો તો ચંદ્ર પરથી અવલોકન કરશો તો તમે પૃથ્વી સ્થિર નથી. બરાબર છે? તો આમાં અલગ અલગ નજરિયો વાપરશો, અલગ અલગ નિર્દેશ ફ્રેમ વાપરશો તો વેગ અલગ અલગ મળે. આપણે એ ચર્ચા નથી કરવાની, જસ્ટ ખાલી તમને ઇન્ફોર્મેશન આપી. યાદ રાખવાનું, નીટવાળા ખાસ તમને પૂછે કે ગતિ ઉર્જા છે એ નિર્દેશ ફ્રેમ પર આધારિત છે, સાચું ખોટું? સાચું વિધાન છે. કેવું વિધાન છે? સાચું વિધાન. ચલો આપણે સ્થિતિ ઉર્જાની વાત કરીએ. તો જેમ તમારે ગતિ ઉર્જા માટે એક નિર્દેશ ફ્રેમ પાકી હોવી જોઈએ, એ પ્રમાણે સ્થિતિ ઉર્જા માટે તમારી પાસે એક રેફરન્સ પોઈન્ટ હોવો જોઈએ. રેફરન્સ પોઈન્ટ વગર સ્થિતિ ઉર્જાનો કોઈ મિનિંગ નથી. અત્યાર સુધી ધ્યાન રાખજો, વ્યવસ્થિત કહું છું, નેક્સ્ટ પેજમાં લખી દે. ચલો, અત્યાર સુધી આપણે જે સૂત્ર ભણ્યા છે MGA, ધ્યાનથી સમજજો ભાઈ, ધ્યાનથી સમજજો. એ માટે રેફરન્સ પોઈન્ટ કયો લીધો હતો? પૃથ્વીની સપાટી. કોને લીધું? પૃથ્વીની સપાટી. હું એવું માની લીધું, મેં એવું માની લીધું કે પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા U બરાબર 0 લઈ લીધી મેં. અમે ધાર લીધું કે અહીં U0 છે, આ સપાટી પર U0 છે. તો હવે આ મને રેફરન્સ પોઈન્ટ મળી ગયો. ભાઈ પૃથ્વીની સપાટીથી હાઈટ માપવાની મારે. હું જેટલો ઉપર, ધારો કે કોઈ પદાર્થ છે, ધારો કે M દળનો પદાર્થ અહીંયા છે, M દળનો પદાર્થ અહીંયા છે, તો M દળના પદાર્થની મારે સ્થિતિ ઉર્જા શોધી, શું કરીશ? મારે હાઈટ જોશે. સપોઝ ધીસ ડિસ્ટન્સ ઇઝ h, ધીસ હાઈટ ઇઝ h. સ્થિતિ ઉર્જા કેટલી આવશે? અહીંયા 0 છે, ધારો કે અહીંયા છે U, કેટલી છે? U ડેશ કહી દઉં તો U ડેશ બરાબર શું આવશે? U ડેશ બરાબર આવશે mgh. ક્યાંથી માપી? અહીંથી માપી. તમે જેટલા ઉપર જશો એમ તમારી સ્થિતિ ઉર્જા વધતી જશે. જેમ હાઈટ વધશે એમ સ્થિતિ ઉર્જા વધશે. આ કેસમાં વધશે. આપણા દાખલા 99% દાખલા આપણે આ સૂત્રથી સોલ્વ કરવાના છે. કયા સૂત્ર? mgh. કયા સૂત્ર પરથી? mgh પરથી. પણ યાદ રાખજો, mgh સૂત્રમાં આપણે શું કર્યું છે? પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા 0 લીધી છે. મેં તમને કીધું હતું, માનો કે કોઈ પદાર્થ જમીન પર છે, સ્થિતિ ઉર્જા 0 છે. જેમ હાઈટ વધશે એમ સ્થિતિ ઉર્જા વધતી જશે, ગતિ ઉર્જા ઘટતી જશે, એવું કીધું હતું. એક પથ્થર છે તમે ઉપર ફેંકો તો એનો વેગ ધીમે ધીમે ઘટતો જશે, તો સામેની સ્થિતિ ઉર્જા વધતી જશે. બરાબર છે? પણ અહીંયા આ ચેપ્ટરમાં, કયું ચેપ્ટર? ગ્રેવિટેશન. ગ્રેવિટેશનમાં આપણે એક્ઝેક્ટલી વિરુદ્ધમાં રેફરન્સ પોઈન્ટ લીધો. આપણે એવું ધાર લીધું આમાં, આ કેસમાં આપણે એવું ધાર લીધું, અહીંયા રેફરન્સ પોઈન્ટ કયો છે? પૃથ્વીની સપાટી. પણ ગ્રેવિટેશન વાળા ચેપ્ટરમાં આપણે એવું ધાર લીધું કે ઇન્ફિનિટી અંતરે સ્થિતિ ઉર્જા 0 લેવી. જો ઊંધું છે કે નહીં? અહીંયા મૂકો તો આપણે ધારો કે h ઇન્ફિનિટી મૂકી દો, ટૂંકમાં બહુ મોટા અંતરે કેટલી સ્થિતિ ઉર્જા આવશે? mg ઇન્ટુ ઇન્ફિનિટી, ધેટ ઇન્ફિનિટી. ટૂંકમાં આપણે અહીંયા એવું ધાર્યું છે કે પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા 0 છે, જ્યારે ઇન્ફિનિટી અંતરે, ખૂબ જ મોટા અંતરે, ખૂબ જ મોટી ઊંચાઈએ સ્થિતિ ઉર્જા અનંત થઈ જશે. કેટલી થઈ જશે? ઇન્ફિનિટી. અને બીજી વાત, અહીંયા આપણે સ્થિતિ ઉર્જાની ગણતરી માટે h જે માપીએ છીએ સપાટી પરથી માપીએ છીએ. ક્યાંથી માપીએ છીએ? સપાટી પરથી માપીએ છીએ. અહીંયા થોડુંક એક્ઝેક્ટલી અપોઝિટ છે. એટલે કેવું? સૂત્ર તો બેના સરખા જ થશે. બરાબર છે? રેફરન્સ પોઈન્ટ અલગ અલગ છે એટલા માટે ચેન્જ આવ્યો છે. એટલે એવું નથી કારણ કે રિલેશન જ નથી, રિલેશન છે, પણ હકીકત રેફરન્સ પોઈન્ટના બદલાવના કારણે સૂત્ર અલગ અલગ આવે છે. ચલો આપણે આ કેસની વાત કરીએ. આ કેસ તો બધાને યાદ જ હશે, હવે સમજાઈ ગયો હશે. બધા દાખલા આપણે આના આનથી ગણશું. તો સર આના યુઝ શું કામ કરીએ? આના આધારે દાખલા ક્યારે ગણવાના? ચલો એ પણ આપણે રહસ્યની ખુલાસો કરીશું. ચલો, તો આપણે આમાં એવું ધાર્યું છે ગ્રેવિટેશનના ચેપ્ટરમાં કે સ્થિતિ ઉર્જા અનંત અંતરે 0 છે. કેવી છે? 0 છે. અહીંયા છે પૃથ્વીનું સેન્ટર. સપોઝ કે આ પૃથ્વીનું સેન્ટર છે, ધીસ ઇઝ ધ સેન્ટર ઓફ ધ અર્થ, કે ઓ નામ આપી દઈએ. બરાબર છે? તો આ શું થઈ જશે? પૃથ્વીની ત્રિજ્યા સપોઝ બેન જોડ દઈએ આપણે,
આ પોઈન્ટની. તો આ થઈ જશે પૃથ્વીની ત્રિજ્યા આર ઈ. ઓકે, તો હવે અહીંયા આ એટલો ડિસ્ટન્સ બહુ મોટો ડિસ્ટન્સ છે, પણ આપણે પેપરમાં બતાવવા માટે આટલું બતાવ્યું છે. તો આમાં એવું ધાર્યું છે કે ઇન્ફિનિટી અંતરે અનંત અંતરે કોઈ પણ પદાર્થની સ્થિતિ ઉર્જા 0 હોય. તમે જેમ 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 નીચે જાઓ છો, જેમ 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 અંતર ઘટાડો છો, એમ સ્થિતિ ઉર્જા વધતી જાય છે, પરંતુ ઋણમાં વધતી જાય છે. જેમ 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 કરતાં કરતાં અહીંયા છે કે અહીંયા આવી ગઈ અહીંયા, તો અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી હશે? -GME/m/r/e. ઓકે, માનો કે તમે અહીંયા છો, અહીંયા તો સ્થિતિ ઉર્જા કેટલી? ચલો ગણીએ. -GME/m અંતર ક્યાંથી માપવાનું? હમણાં લખાયું હતું આસિયામાં કે અંતર હંમેશા પૃથ્વીના કેન્દ્રથી માપવું. તો વિચારો અંતર કેટલું થશે? આટલું અંતર ઇન્ફિનિટી છે ને દોસ્ત. કેટલું અંતર છે? ઇન્ફિનિટી. મૂકો છેદમાં ઇન્ફિનિટી ધેટ ઇઝ 0. શું આવશે આન્સર? 0. ઘણા કહેશે -0 આવે. અરે ભાઈ 0 માટે પ્લસ માઇનસ ન હોય દોસ્ત. 0 સિવાયની બધી સંખ્યા માટે પ્લસ માઇનસ હોય, પણ 0 માટે પ્લસ માઇનસ ના હોય. ઓકે, તો મતલબ શું સાબિત થયું? આપણે સાબિત એવું કર્યું કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 ધાર લીધી તો પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા આવશે -GME/r/e. ચલો અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી હશે? અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી હશે? ખબર પડે કે નહીં પડતી? ત્યાં પણ કેટલી હશે? વિચારો કેટલું આવશે? અરે ભાઈ કેન્દ્રથી કેન્દ્રનું અંતર કેટલું? 0. તો અહીંયા સ્થિતિ ઉર્જા ઇન્ફિનિટી હોય. કેટલી હોય? -ઇન્ફિનિટી અથવા ઇન્ફિનિટી રાખો ને. ચલો મૂલ્ય પર ડિપેન્ડ કરો તો બરાબર. તો એક જો ઊંધું થયું અહીંયા પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા 0 હતી, અનંત અંતરે અનંત હતી, અનંત અંતરે કેટલી હતી? ઇન્ફિનિટી હતી. અહીંયા ઊંધું છે. અહીંયા અનંત અંતરે 0 છે, સપાટી પર કંઈક માઇનસમાં વેલ્યુ છે -GME/r/e અને કેન્દ્ર પર ઇન્ફિનિટી છે -ઇન્ફિનિટી એક્ઝેક્ટલી. બરાબર છે. તો બધું સાહેબ શું ખ્યાલ ચાલે છે? ખબર કેમ પડે? આ વાપરો આ વાપરો, બધું કન્ફ્યુઝ થઈ ગયા કે ચેપ્ટરમાં કહી દઉં. ચલો એક જ વાત યાદ રાખવી, 99% દાખલા આના આધારે ગણવાના. બહુ ઇઝી છે. MGH બસ, બીજું કાંઈ છે જ નહીં. હાઇટ મૂકી દો, સ્થિતિ ઉર્જા મળી જશે. બરાબર. તો આ ક્યારે વાપરવાનું? જ્યારે પણ માત્ર ને માત્ર ગ્રેવિટેશનનો દાખલો હોય, અને એમાંય પાછો કયો? સ્થિતિ ઉર્જાને લગતો દાખલો. એમાં પછી કઈ સ્થિતિ ઉર્જા? પૃથ્વીની સ્થિતિ ઉર્જા, પૃથ્વીને પદાર્થની અથવા બીજા કોઈ ગ્રહની. ત્યારે સૂત્ર આવું આવશે. બાકી આ વાપરવાનું થતું જ નથી ભાઈ. આપણે બધો ખેલું કામ કરવો ઊંધો. આપણે આમાં ગયા, આમાં નીચે આવ્યા પાછા. બરાબર. તો આપણે 99% દાખલા આનાથી સોલ્વ થશે. જો તમને ભવિષ્યમાં તમારા પેપરમાં ગ્રેવિટેશનનો, પૃથ્વીના અથવા ચંદ્રનો, કોઈ પણ ગ્રહનો સ્થિતિ ઉર્જાને લગતો દાખલો દેખાય તો જ તમારે આ સૂત્રના આધારે ગણતરી કરવાની થશે, બાકી થશે નહીં. સમજ પડી ગઈ છે? તો આપણે આ ચેપ્ટર ગણીશું. આ ચેપ્ટરમાં જે પણ દાખલા ગણીશું એ આના આધારે ગણીશું. જેવું આ ચેપ્ટર પૂરું થયું એટલે આપણે આના આધારે દાખલા નહીં ગણીએ. આગળના કોઈ પણ સ્થિતિ ઉર્જાના આપણે કોના આધારે ગણશું? MGHના આધારે. ટૂંકમાં આ સૂત્ર છે આ ચેપ્ટર પૂરતું રાખવાનું છે. બરોબર છે. 2 સૂત્ર સાચા છે, 2માં કંઈ ભૂલ નથી, પણ રેફરન્સ પોઈન્ટ અલગ છે. અહીંયા રેફરન્સ પોઈન્ટ આ છે, અહીંયા રેફરન્સ પોઈન્ટ આ છે, એટલે 2માં ડિફરન્સ એટલા માટે આવે છે. બરાબર છે. ખાસ યાદ રાખજો ભાઈ, ઇન્ફિનિટી અંતરે સ્થિતિ ઉર્જા 0 છે અને પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા કેટલી છે? -GME/r/e અને કેન્દ્ર પર છે ઇન્ફિનિટી. હકીકત કેન્દ્ર પર માપવામાં નથી આવતી. બરાબર છે. ત્યાં ઇન્ફિનિટી થશે કારણ કે એની અંતર 0 થશે. અહીંયા કેટલી થાય? અહીંયા અંતર મૂકી દો. આટલું મૂકવાનું મેં કીધું હમણાં. આટલું અહીંયા કેટલી થશે? તો આટલું અંતર આપી લો કેન્દ્રથી, જે તો થતું એટલું. બરોબર. તો આપણે અહીંયા મોટા ભાગે તમે હાઇટ આપી કેટલી આવશે? -GME/r/e+h. જાગલ કરાવ્યું એ રીતે. તો આઈ થિંક તમને હવે તો ખ્યાલ ક્લિયર થઈ ગયો હશે કે ડિફરન્સ શું છે MGHમાં અને આ સૂત્રમાં -GME/r/eમાં. જો કે તમે ક્વેશ્ચન થવો જોઈએ કે સર એક સૂત્ર MGH કે છે ને એક સૂત્ર આમ કે, બેમાં ફરક શું છે? ધેટ ઇઝ અ ડિફરન્સ. આ ડિફરન્સ છે એમાં. બરાબર છે. તો હવે આપણે આગળ વધીએ. તો આપણે શું શીખ્યા અત્યારે? આપણે એ શીખ્યા કે પદાર્થ પૃથ્વીની સપાટી પર હોય, સ્થિતિ ઉર્જા આવશે -GME/r/e, અને જો પદાર્થ પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈ ઉપર તરફ હોય તો કેટલી આવશે? -GME/r/e+h. આટલી ક્લિયર થઈ ગયું. હવે આપણે આગળ વધશું. હવે આપણે એક બહુ મહત્વનો ટોપિક આવશે બંધન ઉર્જા, જે ઉપગ્રહ માટે અથવા નિષ્ક્રમણ માટે બહુ જરૂરી ટર્મ છે. શું છે? બંધન ઉર્જા. તો હવે આપણે નેક્સ્ટ બંધન ઉર્જાની વાત કરીએ અને એ પણ રહસ્ય ખુલશે કે આગળ માઇનસ શું કામ આવે છે. ઓકે, ચલો આગળ વધીએ. તો નેક્સ્ટ ટાઇટલ આપણું આવું કંઈક છે, પૃથ્વી અને પદાર્થ માટે બંધન ઉર્જા તથા નિષ્ક્રમણ ઝડપ અથવા નિષ્ક્રમણ વેગ અથવા નિષ્ક્રમણ ઉર્જા, જે પણ કોઈ એક ચાલશે. થિયરી બહુ આઈએમપી છે ભાઈ. દર વખતે આમાંથી પ્રશ્ન કંઈક ને કંઈક પૂછે છે. ખાસ નીટમાં અને જીમાં બંનેમાં, અને નીટમાં બંનેમાંથી પ્રશ્ન પૂછાય છે. લેવલ થોડુંક અલગ અલગ હશે. બરાબર. જીનું લેવલ થોડુંક ઉપર હશે, નીટનું લેવલ થોડુંક નીચે હશે. તો આપણા માટે થિયરી અને દાખલા બંને આઈએમપી છે. થિયરીમાંથી પણ પ્રશ્ન પૂછાય છે અને દાખલામાંથી પણ પ્રશ્ન પૂછાય છે. તો આપણે કોઈ પણ દાખલો અથવા થિયરી સમજવા માટે થોડુંક બેઝિક જરૂર પડે, જે આપણે હમણાં તમને પેલી આગળની 19-20 મિનિટમાં ભણાવ્યું. બરાબર છે. હવે એ જ બેઝિકનો યુઝ આપણે અહીંયા કરશું. એક્ઝેક્ટલી બંધન ઉર્જા કોને કહેવાય? ચલો જોઈએ. માનો કે એક પદાર્થ પૃથ્વીની સપાટી પર છે. હું ડાયાગ્રામ દોરું, તમે સમજી જવાનું કે આદળ સ્મોલ એમ છે, આદળ પૃથ્વીનું એમ છે, સેન્ટરમાં કંઈક નીચે હશે. તો બંને માટે સ્થિતિ ઉર્જા કેટલી છે? U બરાબર શું આવશે?
MEM/RE આ આપણને ખબર છે. ક્યારે વપરાય? પૃથ્વીની સપાટી પરના પદાર્થ માટે સૂત્ર આવું આવશે. સપાટી પર પડેલો હોય કોઈ પણ પદાર્થ તો આ સૂત્ર લાગુ પડે. ટૂંકમાં આપણને બધાને આ સૂત્ર લાગુ પડે, કારણ કે આપણે પૃથ્વીની સપાટી પર જ હોઈએ મોસ્ટલી. તમારા ઘણા કેસમાં તું બીજા માળ પર બેઠો છું, અરે બકા બહુ કંઈ ફરક નહીં પડે, બરાબર છે. એ છે હું ઉમેરો કે બહુ ફરક નહીં પડે જાજો, કારણ કે 6400 કિલોમીટર છે. કેટલો કિલોમીટર છે? 6400 કિલોમીટર. હા, તમારો બીજો માળ કદાચ પૃથ્વીની સપાટીથી 500-600 કિલોમીટર દૂર ઉપર હોય તો તમને ફરક પડશે થોડોક, બાકી તો નોર્મલી ફરક કંઈ પડશે નહીં. ઓકે, તો સ્થિતિ ઊર્જા શું આવશે? -GMEM/RE. હવે આગળ માઇનસ આવે છે. આ માઇનસ શું બતાવે? ચલો એ કહીએ. માઇનસ શું કેમ આવ્યું? હમણાં કીધું તું પહેલાં આગળ ઇન્ફિનિટી અંતરે 0 હતી, અને જેમ 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 નીચે આવો છો એમ તમારી માઇનસમાં વધતી જાય છે. વધે તો છે પણ માઇનસમાં વધે છે. હવે આ માઇનસ મૂકવાનું રીઝન શું? શબ્દ વાંચો શું છે? બંધન ઉર્જા. બંધન ઉર્જાની સંધિ છૂટી પાડો તો બંધન પ્લસ ઉર્જા. તો આપણે અત્યારે બંધન છે, બંધન પર ફોકસ કરીએ. બંધન કોને કહેવાય? બાઇન્ડિંગ. બંધન ઇંગ્લિશમાં કહેવાય બાઇન્ડિંગ. બાઇન્ડિંગ એટલે બાંધી રાખવું. તો બંધન કેમ આવ્યો શબ્દ? હું એમ કહું કે આ પદાર્થને છે ને પૃથ્વીને છોડીને બહાર નીકળી જવું છે. પદાર્થને પૃથ્વીને છોડીને બહાર નીકળી જવું છે, પરંતુ અત્યારે જઈ શકશે નહીં, કારણ કે માઇનસમાં છે. માઇનસ શું બતાવે? બંધન બતાવે. શું બતાવે? માઇનસ બંધન બતાવે. તો જ્યાં સુધી યાદ રાખજો, ગોલ્ડન પોઈન્ટ બોલું છું દાખલા માટે, સમજવા માટે બહુ કામ લાગશે, કે જ્યાં સુધી આ આગળનું માઇનસ ચિહ્ન નહીં નીકળે ને ત્યાં સુધી એ બંધનમાં રહેશે. તમે ધારો કે પદાર્થ ઉપર લઈ જાઓ છો, જેમ જેમ ધીમે 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 એચ વધારતા ગયા, એચ વધારશો છેદમાં શું આવશે? RE + H આવશે. ટૂંકમાં અંતરમાં છેદમાં જે અંતર છે એ અંતર ધીમે ધીમે વધતું જશે. અંતર ધીમે ધીમે વધતું જશે. માનો કે આંકડો -50 છે, અત્યારે આંકડો -50 છે. તમે જેમ જેમ છેદ વધારશો એ -50માંથી -49, -40, -30, -20, -10, -5, ક્યારેક જ્યારે એમ જેમ 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 અંતર વધારો છો એમ કોઈ સમય એવો આવશે કે આ આંકડો થઈ ગયો 0. આ U બરાબર શું આવી ગયું? 0 આવી ગયું. U બરાબર 0 આવી ગયું મતલબ શું થાય? ક્યાં U બરાબર 0 ક્યાં હોય? ઇન્ફિનિટી અંતરે. ક્યાં હોય? ઇન્ફિનિટી અંતર. હમણાં કીધું હતું કે U બરાબર 0 આપણે ક્યાંથી ધારીએ છીએ? ઇન્ફિનિટી અંતરથી ધારીએ છીએ. તો U બરાબર ઇન્ફિનિટી ક્યારે આવે? અહીં અંતર બહુ મોટું હોય તો, બરાબર છે. તો U બરાબર 0, ટૂંકમાં આગળનું માઇનસ નીકળી ગયું. જ્યારે U બરાબર 0 આવશે ત્યારે આગળનું માઇનસ નીકળી જશે. મતલબ માઇનસ નીકળી ગયું તો હવે બંધનમાં નથી. અરે ભાઈ, પૃથ્વીથી અનંત અંતર તો વયો ગયો, હવે થોડો બંધનમાં કહેવાય. પૃથ્વીની આસપાસ કોઈ ઉપગ્રહ ફરતો હોય એ બંધનમાં હોય કે ન હોય? હોય. એ બંધનમાં હોય. આપણે પણ સાબિત કરશું. તો તમારે અત્યારે જસ્ટ ખાલી એટલું યાદ રાખવાનું છે કે આ માઇનસ શું બતાવે? બંધન બતાવે. જ્યાં સુધી આગળ માઇનસ છે ત્યાં સુધી બંધન છે. માઇનસ ગયું, બંધન ગયું. તો માઇનસનું શું યુટિલાઇઝેશન થશે? માઇનસનો ઉપયોગ બંધન બતાવવા થાય છે. આટલી ખબર પડી ગઈ? ઓકે, ચલો. તો અત્યારે પૃથ્વીની સપાટી પર કોઈ પણ પદાર્થ છે એ આપણે બધા જ અત્યારે બંધનમાં છીએ, બરાબર છે. તમારા પર કેટલી સ્થિતિ ઊર્જા ગણવી હોય તમારે શું કરવાનું? -GME × તમારું દળ ભાગ્યા રેડિયસ પૃથ્વીની. બહુ ઓછી આવશે, માઇનસમાં બહુ ઓછી આવશે, કારણ કે આ છેદમાં સોરી આમ તો પૃથ્વીનું દળ કેટલું હોય હું કહી દઉં. પૃથ્વીનું દળ હશે લગભગ 6×10⁻²4. કેટલું હશે? 6×10⁻²4 કિલોગ્રામ, બરાબર. ઓછી નહીં, આમ તો વધારે આવશે. હવે આ -11 મૂકો, આ 10⁻²4 મૂકો, છેદમાં RE મૂકો 6.4 10⁻6, અને એવરેજ વેટ આપણું બધાનું લગભગ 60 થી 65 કિલો, 65 kg ગણી લો. તમને શું મળે? સ્થિતિ ઊર્જા મળી જાય તંત્રની, બરાબર છે. પણ હકીકત સ્થિતિ ઊર્જા કહેવાય કોની? જો સ્થિતિ ઊર્જા કોઈ એકલા ન હોય. આપણે હમણાં જોયું તો U12 U13 લાસ્ટ એક્ઝામ્પલમાં. તો આપણે આ સ્થિતિ ઊર્જા કોને આવશે? પદાર્થની પૃથ્વીની બેયની આવશે. કોને આવશે? પદાર્થ અને પૃથ્વી બેયની. પરંતુ આપણે પૃથ્વી તો એક જ જગ્યાએ ફિક્સ છે, પદાર્થ અલગ અલગ હોય, એટલા માટે આપણે સ્થિતિ ઊર્જા કોની ગણીએ? પદાર્થની ગણીએ. પણ હકીકત કહેવાય કોની? પદાર્થ અને પૃથ્વી બંનેના તંત્રની કહેવાય, બરાબર છે. તો અત્યારે માઇનસ છે એટલે શું છે? પદાર્થ છે પૃથ્વીના બંધનમાં છે. ખબર પડી ગઈ શું કહેવા માંગુ છું? માઇનસ શું બતાવે છે? બંધનમાં છે. તો બંધનમાંથી કાઢવું શું કરવું પડે? માઇનસ કાઢવું પડે. હવે માઇનસ ક્યારે નીકળે? અહીંયા 0 આવે તો 0, અથવા પ્લસની સંખ્યા. જેમ કે માનો કે અત્યારે -50 આન્સર આવવાનો. તમે -50ને ધીમે ધીમે ઘટાડીને શું કરો? સોરી, વધારીને શું કરો? 0 લાવો. શું લાવો? 0 લાવો. અને 0 લાવો અથવા પ્લસમાં કંઈક સંખ્યા લાવો, +5 +15 ગમે લાવો. ટૂંકમાં માઇનસ કાઢો. જ્યાં સુધી માઇનસ નહીં નીકળે ત્યાં સુધી બંધનમાં છે. તો બરાબર ખબર પડી ગઈ? બંધન ઉર્જા કોને કહેવાય? તો બંધન ઉર્જા કોને કહેવાય? અરે આને તો બંધન ઉર્જા કહેવાય. આ જે સ્થિતિ ઉર્જા છે એને જ બંધન ઉર્જા કહેવાય. મતલબ સાબિત શું થયું? આપેલા પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા બરાબર જ શું થશે? આપેલા પદાર્થની બંધન ઉર્જા. ઓકે, એકદમ સિમ્પલ. તમને દાખલા એમ કહે છે બંધન ઉર્જા શોધો. તમે શોધવાનું શું? સ્થિતિ ઉર્જા. શું શોધવાનું? સ્થિતિ ઉર્જા. કારણ કે કઈ સ્થિતિ ઉર્જા? પછી ત્યાં પાછું MGH નહીં લગાડતા તો ખોટો આન્સર આવશે. શું કઈ સ્થિતિ ઉર્જા? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, એટલે કે ગ્રેવિટેશન વાળી આપણે જે કીધું -GMEM/RE વાળી.
પદાર્થ અહીંયા હોય તો બંધનમાં હોય. મને કે એક પદાર્થ છે, આ મને કે તમે બીજા માળ પર બેઠા છો, તમારા હાથમાં પેન છે, તો પેન બંધનમાં છે, આ પેન બંધનમાં છે. ખબર કેમ પડે બંધનમાં છે એકની? એને મૂકી જવું, હાથમાંથી આમ ઉપર રાખીને મૂકી જવું. ક્યાં જાય? ઉપર જાય કે એક જગ્યાએ જ્યાંથી આમ માનું કામ મૂકી આમ પકડી રાખી, બરાબર? તો હવામાં સ્થિર નીચે પડી જાય. નીચે પડશે, નીચે પડે એટલે શું થાય? પૃથ્વી ખેંચી લે છે. તો પૃથ્વી કેમ ખેંચી લે? આગળ માઇનસ આવશે એટલે. તો જ્યાં સુધી પૃથ્વી ખેંચે છે ત્યાં સુધી બંધનમાં છે. જ્યાં સુધી પૃથ્વી પદાર્થને પકડી રાખે છે. ઘણા કહે છે મેં તો હાથમાં પેન પકડી, થોડી પૃથ્વી પકડી છે, અરે ટોપાઈને મૂકીને તો જો મૂકશો એટલે ઓટોમેટિક નીચે આવશે. ઘણા કહે છે ઉપગ્રહ તો ફરતો હોય, ઉપગ્રહ ફરતો હોય થોડો નીચે આવે છે, એને કોઈ પકડોય નથી. મને પકડેલો છે, કોણે પકડેલો છે એ પણ જોશું આપણે. ઉપગ્રહ છે એ શું કામ ફરે છે, કેમ પૃથ્વી પર પૃથ્વીની અંદર કેમ ઘસી નહીં જતો, એ પણ આપણે ચર્ચા કરવાની છે. એટલે હું કહું છું આ ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જેટલો ઇન્ટરેસ્ટ રાખશો ને એટલો આમાં વધારે તમને ક્યુરિયોસિટી જાગશે અને વધારે જાણવાની ઈચ્છા થશે. આપણે અત્યાર સુધી શું જોયું કે પદાર્થની જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે જેની બંધન ઉર્જા છે. બંધન ઉર્જા શું બતાવે કે પદાર્થ છે પૃથ્વીના બંધનમાં છે, પૃથ્વીને છોડીને જઈ શકતો નથી. બરાબર છે? પૃથ્વીને છોડીને જઈ શકતો નથી. કે તે પોતે નાશવંત થઈ જાય, નાશ પામી જાય પૃથ્વીમાં, અથવા એ જે પૃથ્વી કેમ કર્યા કરે તો એ ચાલશે, પણ ટૂંકમાં એના બંધનમાં છે. તો હવે આપણે બંધનમાંથી કાઢવો છે. શું કરવું છે? પદાર્થ છે મારે, ધારો કે એક સેટેલાઇટ છે, એ સેટેલાઇટને બંધનમાં તો રાખવો છે પણ થોડોક દૂર મોકલવો છે. અથવા ચાલો એમ માની લઈએ કોઈ પણ પદાર્થ છે એને મારે બંધનમાંથી કાઢવો છે. એ પહેલાં એવું સોલ્વ કરીએ આપણે, પદાર્થને બંધનમાંથી કાઢવો છે. તો મેં તમને કીધું હતું, હમણાં જ તમને કીધું કે બંધનમાંથી કાઢવા શું કરવાનું, બંધનમાંથી કાઢવા માટે શું કરવાનું. એનો આ જે સ્થિતિ ઉર્જા છે કેટલી કરી દેવાની? 0. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે કેટલી કરી દેવાની? 0 કરવી પડે. જ્યારે એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા 0 થઈ જશે ત્યારે જે બંધનમાંથી નીકળી શકે. તો આગળ વધીએ. હવે બંધનમાંથી કાઢવા માટે જે ઉર્જાની જરૂર પડે એને કહેવાય નિષ્ક્રમણ ઉર્જા, એસ્કેપ વેલોસિટી. જો શું કહેવાય ઇંગ્લિશમાં? એસ્કેપ વેલોસિટી. ઇંગ્લિશમાં આ એક હવે આપણે ખબર છે કે વર્બ છે. શું છે વર્બ? એસ્કેપ, ટુ એસ્કેપ. એસ્કેપ એટલે નાસી જવું. શું થાય? નાસી જવું. તો એસ્કેપ વેલોસિટી શું થાય? એ ગુજરાતીનું એવું જ કીધું, નાસી જવાની વેલોસિટી અથવા નાસી જવાનો વેગ. અને આપણે નવું નામ આપ્યું. શું આપ્યું? નિષ્ક્રમણ વેગ. નિષ્ક્રમણ એટલે આ જ થાય એસ્કેપ. અને નાસી જવું એટલે કે આપણે કોઈકના બંધનમાંથી છૂટી જવું, એને કહેવાય એસ્કેપ. બરાબર છે? તો આપણે શું કહીશું? નિષ્ક્રમણ વેગ. ટૂંકમાં આ પદાર્થને મારે પૃથ્વીના બંધનમાંથી કાઢી નાખવા માટે, ટૂંકમાં એને એસ્કેપ કરાવવા માટે જે વેલોસિટીની જરૂર પડશે એને કહેવાય નિષ્ક્રમણ વેગ. અને જે એનર્જીની જરૂર પડશે એને કહેવાય એસ્કેપ એનર્જી. એસ્કેપ એનર્જી એને કહેવાય ગુજરાતીમાં નિષ્ક્રમણ ઉર્જા, અને આને કહેવાય છે નિષ્ક્રમણ વેગ. તો આપણે નેક્સ્ટ ટોપિક લખીએ, નિષ્ક્રમણ ઉર્જા તથા વેગ. આપણો નેક્સ્ટ ટોપિક આ છે. ચલો આપણે શું જોયું કે પદાર્થ છે પૃથ્વીની સપાટી પર છે, અહીંયા પદાર્થ છે તો બંધનમાં, કેટલો બંધનમાં છે? m દળનો પદાર્થ. તો u બરાબર આવશે -g MEM/RE. પદાર્થ કેવો છે? સ્થિર છે. તો પદાર્થ પર ગતિ ઉર્જા કેટલી? 0. પદાર્થ પાસે પોતાની ગતિ ઉર્જા 0 છે, એ સ્થિર છે. તો એની કુલ ઉર્જા કેટલી થાય? કુલ ઉર્જા જો E બરાબર શું થાય? E બરાબર કેટલી થશે? જો ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા, એ તો પાક્કું જ છે, આ સૂત્ર કોઈથી બદલાય નહીં. કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા શું હોય? અત્યારે 0 છે. સ્થિતિ ઉર્જા શું આવશે? -g MEM/RE. ધ્યાનથી સમજો ભાઈ. તો એની કુલ ઉર્જા કેટલી આવશે? એની કુલ ઉર્જા આવશે, કુલ ઉર્જા ક્યારે કેટલી આવશે? -g MEM/RE. તો આ થઈ ગઈ એની કુલ ઉર્જા. એની કુલ ઉર્જા ધન છે કે ઋણ છે? ધન છે કે ઋણ છે? ઋણ છે. અને આ કુલ ઉર્જા જ્યાં સુધી ઋણ હશે ત્યાં સુધી બહાર જવાનું નથી. તમારે બહાર મોકલવો છે, બંધનમાંથી એને મુક્ત કરી દેવો છે. થોડુંક પણ બંધન નથી રાખવું. એના માટે શું કરવું પડે? આજે માઇનસ છે કાઢવું પડે. માઇનસ કાઢવા માટે કુલ ઉર્જા કરવી પડે કેટલી? 0. મિનિમમ 0 કરવી પડે. કેટલી કરવી પડે? 0. તમારે 0 તો કરવી જ પડશે. આ થોડું કે રહી ગયું, મેં તમને કીધું થોડું કે માઇનસ રહી ગયું તો હજી બંધનમાં હશે. તો જ્યાં સુધી એની કુલ ઉર્જા 0 નહીં થાય ત્યાં સુધી એ બંધનમાંથી નીકળી શકે નહીં. બરાબર છે? જ્યાં સુધી એની કુલ ઉર્જા 0 નહીં થાય ત્યાં સુધી એ બંધનમાંથી નીકળી શકશે નહીં. તો મારે શું કરવું પડે? એક્ઝેક્ટલી એની કુલ ઉર્જા 0 કરવી પડે. શું કરવું પડે? એની કુલ ઉર્જા 0 કરવી પડે. તો ચલો લખીએ માટે. અહીંયા k બરાબર 0 છે, u બરાબર કેટલા છે? લખ્યું છે -g MEM/RE. અને કુલ ઉર્જા કેટલી આવશે? E બરાબર આવશે -g MEM/RE. આ જે E છે ને, E અહીંયા લખાય E બરાબર પદાર્થની કુલ ઉર્જા અથવા પદાર્થની બંધન ઉર્જા. લે સત્વ કંઈક તો ખોટું કર્યું છે. તમે એક વખત એમ કહ્યું ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે ને બંધન ઉર્જા કહેવાય, અહીંયા એમ કે કુલ ઉર્જા અને પદાર્થની બંધન ઉર્જા કહેવાય. તો બેમાં કંઈક તો અલગ છે ને. અલગ શું છે? કે આજે તમને કીધું ને, ક્યારે કીધું? પદાર્થ સ્થિર હોય તો. ક્યારે કીધું? પદાર્થ સ્થિર હોય ત્યારે જો ભાઈ, બાકી નહીં.
ટૂંકમાં આ સૂત્ર ગમે તે લાગુ પડશે કે પદાર્થની જે કુલ ઉર્જા છે એ જ પદાર્થની બંધન ઉર્જા છે. તો ટૂંકમાં તમારે આ યાદ નથી રાખવાનું, તો તમને સમજાવવા કીધું હતું. તમારે યાદ આ રાખવાનું છે કે આપેલ પદાર્થની કુલ ઉર્જા બરાબર આપેલ પદાર્થની બંધન ઉર્જા. બરાબર છે. પદાર્થ સ્થિર હોય, મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું, પદાર્થ સ્થિર હતો ત્યારે, એટલા માટે પદાર્થની જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે એ જ કુલ ઉર્જા થશે. કારણ જો પદાર્થ સ્થિર છે તો ગતિ ઉર્જા 0, E બરાબર U. તો જ્યારે પદાર્થની કુલ ઉર્જા એટલે કે એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા બંને સરખા ક્યારે થાય? K બરાબર 0 હોય ત્યારે. ટૂંકમાં આ સૂત્ર ગમે ને લાગુ પડે. K 0 હોય કે ન હોય, સૂત્ર હંમેશા લાગુ પડશે. કયું? પદાર્થની કુલ ઉર્જા બરાબર પદાર્થની બંધન ઉર્જા. ટૂંકમાં મારે પદાર્થની બંધન ઉર્જા કેટલી કરી દેવાની? 0 કરી દેવાની. એટલે કે પદાર્થની કુલ ઉર્જા 0 કરી દેવાની. એમાં જો પદાર્થ સ્થિર હોય તો મને મતલબ તેમ જ પદાર્થની મારે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા 0 કરવાની. સમજ પડાય છે કે નહીં પડતી? ફરીથી કહું છું, પદાર્થને બંધનમાંથી કાઢવો છે, મતલબ કે બંધન ઉર્જા 0 કરવી. બંધન ઉર્જા એટલે શું થાય? પદાર્થની કુલ ઉર્જા, એટલે ટૂંકમાં કુલ ઉર્જા 0 કરવી. કુલ ઉર્જા 0 કરવી મતલબ શું થાય? જો પદાર્થ સ્થિર હોય તો મારે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા 0 કરવી. બરાબર? ઓકે. તો આપણે શું કરશું? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અત્યારે કઈ છે? પદાર્થની કુલ ઉર્જા જેટલી જ છે. આપણે આગળ વધીએ. હવે એને આપણે 0 કરવાનો પ્રયત્ન કરીએ. ચલો, તો હમણાં આપણે ભણ્યા E બરાબર K પ્લસ U. જો K 0 હોય તો E બરાબર શું આવશે? E બરાબર U બરાબર આવશે -G MEM/RE. તો વિચારો, થોડુંક વિચારો. હવે એક પદાર્થ છે, M દળનો પદાર્થ, પૃથ્વીની સપાટી પર પડ્યો છે, RE જેટલા કેન્દ્રથી RE જેટલા અંતરે. બરાબર છે. આની કુલ ઉર્જા કેટલી છે? આની કુલ ઉર્જા છે -G MEM/RE. આટલી છે ને? બરાબર કે નહીં? ગતિ ઉર્જા 0 છે એટલા માટે. તો આની કુલ ઉર્જા આટલી છે. હવે મારે કુલ ઉર્જા 0 કરવી છે. કુલ ઉર્જા અત્યારે અહીંયા આટલી છે, મારે મોકલવો છે ક્યાં? એને પૃથ્વીના બંધનમાંથી દૂર. પૃથ્વીના માનો કે બંધનમાંથી અહીંયા આવી આવ્યો, અહીંયા આ પોઈન્ટ પર આવી ગયો. પૃથ્વીના બંધનમાંથી એને છટકાઈને ક્યાં આવી આવ્યો? અહીંયા આવી આવ્યો. M દળનો પદાર્થ અહીંયા આવી આવ્યો. ચલો, તો અહીંયા આવશે. તો હવે આપણે અહીંયા શોધવાની ગતિ સ્થિતિ ઉર્જા શોધવાની. કેટલી અંતર આવશે? -G MEM/R. કેટલા આવશે? -G MEM/R. હવે R કેટલા મૂકતા 0 થઈ જાય? ઇન્ફિનિટી. R કેટલા હોય? ઇન્ફિનિટી. કારણ કે હવે મારે એને બંધનમાંથી કાઢવો છે. મેં હમણાં કીધું, બંધનમાંથી કાઢવા માટેની કુલ ઉર્જા 0 કરવી પડે. કુલ ઉર્જા 0 કરવા માટે શું બદલી શકાય? -G તો ફિક્સ છે, ME પણ ફિક્સ છે, M પણ ફિક્સ છે, વધુ ખાલી RE. તમે જેમ જેમ દૂર લઈ જાવ એને એમ એનું અંતર વધતું જાય. અંતર વધીને એટલું બધું વધી જાય કે છેદમાં ઇન્ફિનિટી થઈ જાય. અને છેદમાં ઇન્ફિનિટી અંદર શું બતાવે? E બરાબર 0. તો મતલબ શું થયો? પદાર્થ ક્યારે બંધનમાંથી છૂટી શકે? જો એ પૃથ્વીથી ઇન્ફિનિટી અંતરે વહી જાય તો. પદાર્થ પૃથ્વીની સપાટીથી અથવા પૃથ્વીના કેન્દ્રથી ઇન્ફિનિટી અંતરે પહોંચી જાય ત્યારે એ બંધનમાંથી મુક્ત થાય. હવે ઇન્ફિનિટી અંતર કેટલું? અરે ભાઈ, બહુ મોટું અંતર, બહુ જ મોટું અંતર. એક્ઝેક્ટલી કોઈ પદાર્થ કોઈના બંધનમાંથી છટકી શકે નહીં. થોડુંક ગુરુત્વાકર્ષણ બળ લાગતું જશે. ગુરુત્વાકર્ષણ બળ બહુ નબળું બળ છે, પદાર્થ બહુ દૂર છે તો હજી બહુ નબળું થઈ જશે. પણ થોડુંક તો 0.00000 ઘણા બધા 0 પછી એકડો મૂકી શકો એટલું તો થોડુંક લાગતું જ હશે. અને આપણે એમ માની લે કે ભાઈ એ 0 છે તો ચાલશે. બરાબર? તો હવે મારે એ વિચારવાનું છે કે મારે આની મારે અત્યારે તો બંધનમાં છે ને, અત્યારે સપાટી પર છે, અહીંયા પહોંચી જાય તો એને માટે કુલ ઉર્જા 0 થઈ જાય. તો વિચારો, પદાર્થ અહીંયા છે અને અહીંયા મોકલવો છે, અહીંયા બંધનમાં છે અત્યારે હાલમાં, આટલી કુલ ઉર્જા ધરાવે છે. એને મારે 0 કરવા માટે શું કરવું પડે? બહાર મોકલવું પડે. બહાર ઓટોમેટિક જાય, ભાઈ ચાલ તું વહી જા, ચાલ. એમ જશે? એમ તો જાય નહીં. આપણે ઉપગ્રહ બનાવ્યો, ઉપગ્રહને કહે ભાઈ તું ચાલ બંધનમાંથી નીકળી જા, તને મુક્ત કર્યો. આ થોડું કાંઈ ઓલું ક્રિયાકાંડ છે કે આપણે હવન ચાલુ કરીને મુક્ત કરી દઈએ, એવું નથી. તો આને કાંઈક પ્રોસેસ કરવી પડશે. કઈ રીતે પ્રોસેસ કરીએ? રોકેટમાં બેસાડી દઈએ, રોકેટને બહાર મોકલી દઈએ. બરાબર કે નહીં? તો રોકેટ હકીકત શું આપે? ગતિ ઉર્જા આપે. કોને? આ પદાર્થને. આ પદાર્થને પૃથ્વીના બંધનમાંથી મુક્ત કરવા માટે આપણે એને કંઈક બહારથી આપવું પડશે. એ પોતે તો વિચારો જઈને થકતો બંધનમાં પોતે છે, તો બંધનમાંથી મુક્ત કરવા માટે આપણે અલીબાબા બનવું પડશે. બાબા બનવા માટે આપણે એને શું કરવું પડશે? આપણે એને ગતિ ઉર્જા આપવી પડશે. એ ગતિ ઉર્જા આપશું, એના કારણે શું થાય? એ ઉપર જશે. જેમ ઉપર જશે એમ એનું અંતર વધતું જશે. એમાં જે કુલ ઉર્જા છે એ માઇનસમાં ધીમે ધીમે ક્યાં જશે? 0 તરફ જશે. અને જ્યારે એની કુલ ઉર્જા 0 થઈ જશે ત્યારે એ નિરાંત અનુભવશે કે ભાઈ હવે હું પૃથ્વીના બંધનમાંથી મુક્ત થયો છું. સમજ પડે કે નહીં? તો હવે આપણે આને બહારથી ગતિ ઉર્જા આપવી પડશે. બહારથી ગતિ ઉર્જા કેટલી આપવી પડે? મિનિમમ આપવી કેટલી પડે? મિનિમમ કેટલી આપવી પડે? જો તમે ઓછી આપશો તો થોડુંક અહીંયા આવીને અટકી જશે, તો હજી બંધનમાં છે. થોડીક વધારે આપશો તો અહીંયા કંઈક આવીને અટકી જશે. હજી વધારે આપશો તો અહીંયા કંઈક આવીને અટકી જશે. બરાબર? ન્યાય જઈને ઊભો રહી જશે. કારણ કે એની કુલ ઉર્જા 0 થઈ જશે. કુલ ઉર્જા કંઈક માઇનસમાં જે મળશે. ટૂંકમાં તમે એટલી તો તમારે ગતિ ઉર્જા આપવી જ પડે કે એની કુલ ઉર્જા 0 થઈ જાય, તો જ એ એના બંધનમાંથી એકદમ મુક્ત થઈ ગયો કહેવાય. તો ગતિ ઉર્જા આપી કેટલી પડે? આની જેટલી પ્લસમાં. વિચારો, આની કુલ ઉર્જા કેટલી છે અત્યારે? હાલમાં કુલ ઉર્જા છે -G MEM/RE. આટલી છે ને? આટલી કુલ ઉર્જા છે સપાટી પર. પ્લસ બહારથી હું આટલી જ ઉર્જા આપું. વિચારજો દોસ્ત, આટલી જ ઉર્જા આપું. એક્ઝેક્ટલી એટલી હતી પહેલાં.
જસ્ટ ખાલી ઊભો છે, જસ્ટ સ્થિર છે, તો આટલી ઉર્જા છે એની પાસે માઇનસમાં, બંધનમાં છે. એટલે બહારથી હું એની જેટલી સેમ ટુ સેમ ઉર્જા આપી દઉં તો કુલ ઉર્જા કેટલી થઈ જશે? હવે થઈ જશે 0. કેટલી થઈ જશે? 0. અને આ ક્યાં થશે? એનંદ અંતર. ક્યાં થશે? અનંત અંતર. ટૂંકમાં આટલી ઉર્જા છે, ઓલરેડી છે. આપણે આટલી ઉર્જા બાહ્ય રીતે આપીએ, બાહ્ય ગતિ ઉર્જા તરીકે આપીએ તો એની કુલ ઉર્જા 0 થઈ જશે અને અહીંયા કંઈક આવીને અનંત અંતરે પૃથ્વીથી નાસી જશે. ટૂંકમાં આ જે ઉર્જા છે એ આપણે બહારથી આપી છે. કયા સ્વરૂપે આપી છે? ગતિ ઉર્જા સ્વરૂપે આપી છે. અને શું કામ આપી છે? પદાર્થના નિષ્ક્રમણ માટે, પદાર્થને પૃથ્વીના બંધનમાંથી છોડાવવા માટે, પદાર્થને પૃથ્વી પરથી નાસી જવા માટે જે ઉર્જા આપી એને કહેવાય નિષ્ક્રમણ ઉર્જા. તો આ આવી ગઈ નિષ્ક્રમણ ઉર્જા. નિષ્ક્રમણ ઉર્જા હકીકત કંઈ નથી, તમારી પાસે જેટલી બી બંધન ઉર્જા છે માઇનસમાં એટલી પ્લસમાં ગતિ ઉર્જા તરીકે આપી દો. તો આ જે ગતિ ઉર્જા આપી બરાબર એ જ તમારી બંધન ઉર્જા છે. તો લખીએ અહીંયા માટે, સોરી નિષ્ક્રમણ ઉર્જા છે માટે લખીએ નિષ્ક્રમણ ઉર્જા કેટલી થશે? ધારો કે આપણે નાપી દઈએ એને ઈ એસ્કેપ એનર્જી બરાબર. શું આવશે બોલો? કેટલી આવશે? આટલી જ આવશે ને? કેટલી આવશે? પ્લસ GMEM/RE. આપણે આપશું કઈ રીતે? ફૂંક મારીને નહીં, ગતિ ઉર્જા આપીને. શું આપશું? હાફ mv². આપણે હકીકત આપશું આ કેટલી આપશું? આપણે ગતિ ઉર્જા હાફ mv². કેટલા મૂલ્યને આપશું? GMEM/RE. કેટલી આપશું? GMEM/RE. તો આપણે એને ગતિ ઉર્જા GMEM/RE આપશું બરાબર છે. કયા સ્વરૂપે આપશું? વેગ સ્વરૂપે. આપણે એને વેગ પ્રોવાઈડ કરશું. કેટલો વેગ પ્રોવાઈડ કરશું કે એની ગતિ ઉર્જા જે છે હાફ mv² એ કેટલી થઈ જાય? GMEM/RE જેટલી થઈ જાય. તો પદાર્થની કુલ ઉર્જા માઇનસમાં હતી પહેલા, માઇનસ GMEM/RE. ઉપરથી આપણે એટલી હાફ mv² ઉર્જા આપી. કેટલી ગતિ ઉર્જા આપી? હાફ mv². કેટલી આપી? GMEM/RE. તો એની પાસે આટલી ગતિ ઉર્જા માઇનસમાં હતી, સોરી સ્થિતિ ઉર્જા આટલી માઇનસમાં હતી. ઉપરથી પછી આપણે પ્લસમાં આટલી ગતિ ઉર્જા આપી. બે ભેગા થઈને થઈ ગયા 0. મતલબ કે એની કુલ ઉર્જા 0 થઈ ગઈ. જે આપણે કરવું હતું તે થઈ ગયું. કુલ ઉર્જા 0 થઈ. ધેટ મીન્સ કે પદાર્થ હવે પૃથ્વીના બંધનમાંથી મુક્ત થવાના રસ્તા પર આગળ ધીમે ધીમે વધશે. ઓકે. તો સૂત્ર પૂછાય કે પૃથ્વીની સપાટી પર રહેલા સ્થિર પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ કેટલી? નિષ્ક્રમણ ઉર્જા કેટલી? ચલો પ્રશ્ન આવો પૂછાણો કે પૃથ્વીની સપાટી પર રહેલા કોઈ પણ પદાર્થ માટે નિષ્ક્રમણ ઉર્જા કેટલી? તો સૂત્ર શું આવશે? તમારે કામ આમ વિચારવાનું કે નિષ્ક્રમણ એટલે બહાર કાઢી નાખવો છે. બહાર કાઢવા માટે મારે પહેલાં શોધવું શું પડે? પહેલું શોધવું પડે મારે એની પાસે કેટલી કુલ ઉર્જા છે. તો પહેલાં સ્ટેપ લખી દઉં યાર. ફર્સ્ટ સ્ટેપ શું આવશે? કુલ ઉર્જા મેળવો. શું મેળવો? કુલ ઉર્જા. કુલ ઉર્જા મેળવવા કુલ ઉર્જા બે વસ્તુને બને, કે ની બને ને યુ ની બને. તો પહેલાં જોવાનું પદાર્થ જે છે ગતિ ઉર્જા ધરાવે કે ધરાવતું. ગતિ ઉર્જા ધરાવે છે તો એ પણ લેવાની, અને સ્થિતિ ઉર્જા ધરાવે તો એ પણ લેવાની બરાબર છે. બંને ભેગી કરવાની. તો તમને શું મળી ગઈ? કુલ ઉર્જા. જે કુલ ઉર્જા મળશે એટલી એ તમને માઇનસમાં મળશે. ઓલવેઝ કુલ ઉર્જા તમને માઇનસમાં મળશે. એટલી ઉર્જા પ્લસ ઈ તરીકે ક્યાં આપી દો? નિષ્ક્રમણ તરીકે આપી દો. તો એ શું બનશે? નિષ્ક્રમણ ઉર્જા. ટૂંકમાં તમારે જે માઇનસમાં કુલ ઉર્જા મળી એટલી પ્લસમાં આપી દો. એ જે પ્લસમાં આપો છો એને શું કહેવાય? નિષ્ક્રમણ ઉર્જા. માનો કે તમને એમ કે પદાર્થ h ઊંચાઈએ છે. ક્યાં ઊંચાઈએ છે? h ઊંચાઈએ. તમને એમ કે એક પદાર્થ છે પૃથ્વીથી ધારો કે 3200 કિલોમીટર ઉપર છે. એક સેટેલાઇટ છે પૃથ્વીથી 3200 કિલોમીટર ઉપર છે. દાખલો જ બોલું છું, યાદ રાખજો. એક પદાર્થ એક ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી 3200 કિલોમીટર હાઇટ પર ભ્રમણ કરે છે. તો એ પદાર્થ માટે નિષ્ક્રમણ ઉર્જા શોધો. તમને બધું દળ ને બધું આપી દેશે બરાબર છે. તો તમારે કરવાનું શું? મારે જે ઉપગ્રહ છે એની કુલ ઉર્જા શોધવાની. શું શોધવાની? કુલ ઉર્જા. ઉપગ્રહ સ્થિર હોય, ગતિ કરતો હોય. ઉપગ્રહ ગતિ કરતો તેની ગતિ ઉર્જા હશે. ઉપગ્રહ પૃથ્વીના બંધનમાં છે તેની સ્થિતિ ઉર્જા હશે. બેનો શું કરવાનો? સરવાળો કરવાનો. આ તમને શું મળે છે? પદાર્થની કુલ ઉર્જા મળશે. શું મળશે? પદાર્થની કુલ ઉર્જા. એ જે પદાર્થની કુલ ઉર્જા મળશે એ માઇનસમાં મળશે ઓલવેઝ. એટલા માટે તો બંધનમાં છે બરાબર છે. તો એ માઇનસમાં મળશે. તો આજે માઇનસમાં ઉર્જા મળી K+U કરીને એટલી તમને પ્લસમાં આપી દો. જેટલી ધરકાનો આન્સર -50 આવ્યો. એક એક્ઝામ્પલ છે. ધરકાનો આન્સર -50 આવ્યો તો તમે +50 તમારો આન્સર થઈ જશે. તો તમારા માટે નિષ્ક્રમણ ઝડપ કેટલી? સોરી નિષ્ક્રમણ ઉર્જા કેટલી? +50. તમને એમ કે બંધન ઉર્જા કેટલી? આ બંધન ઉર્જા કહેવાય. માઇનસ ઈને કહેવાય બંધન ઉર્જા. માઇનસ ઈને કહેવાય બંધન ઉર્જા. અને માઇનસ ઈમાં તમે પ્લસ ઈ નાખો. એ પ્લસ ઈને કહેવાય નિષ્ક્રમણ ઉર્જા. બેમાં ફરક છે. બંધન ઉર્જામાં, નિષ્ક્રમણ ઉર્જામાં. બંધન ઉર્જા એટલે કે બંધનમાં રાખવા માટે જરૂરી ઉર્જા માઇનસમાં હશે. અને નિષ્ક્રમણ ઉર્જા એટલે કે બંધનમાંથી કાઢવા માટે જરૂરી બહારથી આપી પડતી ગતિ ઉર્જા જેની કિંમત હોય +E જેટલી. તો +E થઈ જશે નિષ્ક્રમણ ઉર્જા. તમે K+U કરો આન્સર -50 આવ્યો તો -50 ને કહેવાય બંધન ઉર્જા. અને ઉપરથી તમે +50 આપી દો બહારથી ગતિ ઉર્જા તરીકે. તો હવે આ +50 ને કહેવાશે નિષ્ક્રમણ ઉર્જા. અને -50 +50 થશે 0. ખ્યાલ ક્લિયર થઈ ગયો? હવે આ વાત રિપીટ નહીં થાય. ઘણું બધું અંદર લઈ ગયો, બહુ ડિટેલમાં લઈ ગયો છું બરાબર છે. જે આપણે આમ તો દાખલા ગણવા માટે એટલી બધી આવશ્યકતા છે જ આની બરાબર. જેટલો ડિટેલમાં લઈ ગયો છું એ તમને દાખલા ગણતી વખતે કામ લાગશે બરાબર. તો આપણે ક્યાં હતા કે ભાઈ પદાર્થ પૃથ્વીની સપાટી પર સ્થિર છે તો એની સ્થિતિ ઉર્જા આટલી હોય -GMEM/RE.
સ્થિર છે એટલે ગતિ ઉર્જા 0 છે, તો કુલ ઉર્જા થશે માઇનસ GMEM બાર. આને કહેવાય બંધન ઉર્જા. આટલી ઉર્જા પ્લસમાં હું આપી દઉં બહારથી ગતિ ઉર્જા તરીકે, તો મને શું મળે? નિષ્ક્રમણ ઉર્જા. સાબિત શું થયું? માટે હાફ mv² ઇઝ ઇક્વલ ટુ GMEM બાય RE. આ શું છે? નિષ્ક્રમણ ઉર્જા. આ શું છે? નિષ્ક્રમણ ઉર્જા. અને આ શું છે? વેગ આપ્યો મેં. આ વેગ છે એ કયો વેગ છે? પદાર્થને પૃથ્વીની સપાટીના બંધનમાંથી બહાર કાઢવા માટે જરૂરી વેગ. ઈ વેગને કહેવાય નિષ્ક્રમણ વેગ VE. ઈ શું કામ લાગ્યો? ઈ ફોર એસ્કેપ. તો એસ્કેપ વેલોસિટી. આ શું? આ વેગ શું કરશે? પદાર્થને પૃથ્વીના બંધનમાંથી બહાર કાઢશે. એટલા માટે આ વીને કે શું કહેવાય? નિષ્ક્રમણ ઝડપ કહેવાય અથવા નિષ્ક્રમણ વેગ કહેવાય. આટલી ખબર પડી ગઈ? ઓકે, ચલો આગળ વધીએ. હવે તમને પ્રશ્ન પૂછાય નિષ્ક્રમણ વેગ શોધો, તો આપણે શું કરશું? વી શોધી નાખ. મારી પાસે માનો કે સેટેલાઇટ છે, એને મારે કેટલો વેગ આપવો જોઈએ કે જેથી એ પૃથ્વીના બંધનમાંથી બહાર વહી જાય? જો કે આપણે સેટેલાઇટને શું પૃથ્વીના બંધનમાંથી બહાર કાઢવા મોકલીએ, પૃથ્વીની આસપાસ ફરવા મોકલીએ છીએ. પૃથ્વીની આસપાસ ફરવા મોકલીએ છીએ તો આપણે એને વેગ કેટલો આપશું? સેટેલાઇટ હોય વેગ કેટલો આપણે આપીએ? વી જેટલો આપે શું થાય? પૃથ્વીના બંધનમાંથી નીકળી જશે. તો આપણે કામનો શું સેટેલાઇટ? પૈસા બગાડવા? ના, ભાઈ એવું તો કરવા નથી થતું. તો આપણે કેટલો વેગ આપશું એને? વી કરતાં ઓછો વેગ આપશું. શું કરશું આપણે? વી કરતાં ઓછો વેગ આપશું. જો એને વી વેગ આપીશ તો ક્યાં પહોંચી જશે? ઇન્ફિનિટી અંતર. અહીંયા પહોંચી જશે. અહીંયા આ ઇન્ફિનિટી અંતર છે. પરંતુ એને જો વી કરતાં ઓછો વેગ આપું, ધારો કે વી કરતાં ઓછો અડધો વેગ આપ્યો, ધારો કે અહીંયા પહોંચ્યો, એથી શું કરશે? પૃથ્વીના બંધનમાં હજી છે. કારણ કે તમે વેગ વી જેટલો આપશો તો જ બંધનમાંથી બહાર નીકળશે. તમે તો વેગ કેટલો આપ્યો? વી કરતાં ઓછો આપ્યો. ટૂંકમાં પદાર્થ હવે એની પાસે હજી બંધનમાં છે તો પૃથ્વીની આસપાસ ઘૂમવાનું સ્ટાર્ટ કરી દેશે, ફરવાનું સ્ટાર્ટ કરી દેશે. કેમ સ્ટાર્ટ કરશે એ આપણે નેક્સ્ટ ટોપિકમાં ચર્ચા કરશું. પહેલાં તો આપણે એ જોયું છે કે બંધનમાંથી છટકી કેમ ન ગયો. સમજ પડે છે કે નહીં પડતી? ઓકે, તો આપણે હકીકત સેટેલાઇટને કેટલો વેગ આપવામાં આવે? સેટેલાઇટને વેગ આપવામાં આવે નિષ્ક્રમણ ઝડપ કરતાં ઓછો. કારણ કે નિષ્ક્રમણ ઝડપ જેટલો વેગ આપશો તો એ હવે બંધનમાંથી જ નીકળી જશે. ટૂંકમાં સેટેલાઇટનું પૃથ્વી જોડે કનેક્શન લોસ થઈ જશે. બરોબર, આગળ વધીએ. હવે આપણે વીની કિંમત ફાઇન્ડ કરીએ. તો જુઓ, આ સ્મોલ એમ ઉડી ગયા. સ્મોલ એમ શું છે? જે પદાર્થને તમારે બંધનમાંથી કાઢવો છે એનું દળ. તો સ્મોલ એમ ઉડી ગયા. બીજું શું અહીંયા? અને 2 લઈ લો. અહીંયા સાબિત શું થયું? VE² બરાબર છે 2GME બાય RE. સૂત્ર શું આવ્યું? VE² ઇઝ ઇક્વલ ટુ 2GME બાય RE. સૂત્ર આવ્યું. તો V બરાબર શું આવ્યું? V બરાબર અંડર રૂટ 2GME બાય RE. ઓહો, બહુ આઈએમપી સમીકરણ છે અને ઘણું બધું પૂછાય છે આમાંથી. આ સમીકરણમાંથી ઘણું બધું પૂછાય છે. એ એમ કહે છે જે વેગ આવ્યો નિષ્ક્રમણ વેગ. ધ્યાનથી સમજો ભાઈ. હવે આગળની 2 મિનિટ તમારા માટે બહુ કામની છે ભાઈ, કારણ કે આમાંથી પ્રશ્ન તમને કદાચ પૂછી શકે. તો જે નિષ્ક્રમણ વેગ આવ્યો V, એ કોના પર ડિપેન્ડ કરે? 2 પર ડિપેન્ડ કરે. એક સંખ્યા છે G પણ એક સંખ્યા છે 6.67 10 - 11 ME. અત્યારે તો પૃથ્વીનું દળ કેટલું છે? 6 × 10⁻². એ પણ અચળ જ કહેવાય આ સમય માટે, બરાબર છે? તો એમી પણ અચળ થઈ ગયું. RE પણ અચળ છે. કેટલું? 6400 કિલોમીટર. ટૂંકમાં વીની કિંમત કેટલી આવશે? તમે આ બધી કિંમત મૂકશો. કેટલી કિંમત મૂકશો? 2 ગુણ્યા જીની કિંમત કેટલી મૂકો? 6.67 ગુણ્યા 10⁻11 ગુણ્યા પૃથ્વીનું દળ કરજો 6 × 10⁻24 કિલોગ્રામમાં, અને અહીંયા RE મૂકો 6400 કિલોમીટર, એટલે કે 6.4 10⁻6 મીટર. અને જે ગુણાકાર ભાગાકાર કરો એનું વર્ગમૂળ કાઢશો તો તમને આન્સર મળશે 11.2 કિલોમીટર પર સેકન્ડ. કેટલો મળશે? 11.2 કિલોમીટર પર સેકન્ડ. મતલબ કે આવું થયું કે પદાર્થ, કોઈ પણ પદાર્થ છે એને મારે પૃથ્વીની સપાટી પરથી પૃથ્વીની સપાટી પર સ્થિર જે પદાર્થ છે એ સ્થિર પદાર્થને મારે પૃથ્વીના બંધનમાંથી મુક્ત કરવો હોય તો એને મારે મિનિમમ આટલી વેગ આપવો પડે. કેટલો આપવો પડે? 11.2 કિલોમીટર પર સેકન્ડ. કેટલો આપવો પડે? 11.2 કિલોમીટર પર સેકન્ડ. જો મિનિટ નથી ભાઈ, જો કલાક નથી. કલાક હોત, માનો કે આમ હોત 11.2 કિલોમીટર પર કલાક, તમારી ગાડીની સ્પીડ આટલી હોય, આટલીથી વધારે હોય ને. ગાડીને લીવર આપ્યું, જેવી 11.2 કિલોમીટર થઈને ગાડી એમ માનો કે પર્વત પર ચડે છે, સીધી છટકીને સીધી બહાર એમ અવકાશમાં. એવું નથી. જો હરકું જુઓ, સેકન્ડ છે. ઘણાને ખબર નથી કે સેકન્ડ નીચે આવે છે. ઘણા એમ યાદ રાખે 11.2, પણ આંકડો ખબર ન હોય પાછળનો એકમ કે કિલોમીટર પર સેકન્ડ છે એમ. અહીં કલાક હોત તો શું થાય? વિચારો તો. કલાક હોત પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ 11.2 કિલોમીટર પર કલાક, તો પર્વત પર તમે 4 વ્હીલર ચડો છો ને જેવી સ્પીડ તમારે 11.2 કિલોમીટર કલાક થઈ, ટૂંકમાં 10 ઉપર ગાડી વધારે હાકી તમે સીધા અવકાશમાં. એવું થતું નથી, બરાબર છે? કેટલી છે? 11.2 કિલોમીટર પર સેકન્ડ. મતલબ એમ કહે છે કે તમે અત્યારે જ્યાં બેઠા છો ત્યાંથી એક સેકન્ડમાં તમે 11.2 કિલોમીટર દૂર વહી જાઓ. એટલી ઝડપે તમે દોડો છો. કેટલી ઝડપે દોડો છો? જ્યાં બેઠા છો ત્યાંથી ધારો કે તમે દોડવાનું સ્ટાર્ટ કર્યું અને 1 સેકન્ડ પછી તમે 11.2 કિલોમીટર દૂર હો. એટલી ઝડપ જો તમે શિરોલંબ દિશામાં તમને આપવામાં આવે તો તમે ટૂંકમાં તમે નહીં તો કોઈ પણ પદાર્થ છટકી જશે પૃથ્વીના બંધનમાંથી. તો આ આવી ગયો નિષ્ક્રમણ વેગ. શું આવી ગયું? નિષ્ક્રમણ વેગ. આમાં એક સવાલ બહુ પૂછાય. નિષ્ક્રમણ વેગ છે એમાં કંઈ પદાર્થનું દળ આવે છે? સ્મોલ એમ પદાર્થનું દળ આવે છે કે નહીં આવતું? ભાઈ આ જીનો પ્રશ્ન જો જીમાં પૂછ્યું તો આવું વિચારો. જી વાળાએ આવું પૂછ્યું હતું કે ભાઈ જે નિષ્ક્રમણ વેગ છે એ પદાર્થના દળ પર ડિપેન્ડ કરે કે ન કરે. નીટવાળા પૂછે જ છે, પણ જી વાળાએ એવું પૂછે એટલે બહુ કહેવાય. ભાઈ આમાં કે સ્મોલ એમ આવતું જ નથી.
2gme/re આમાં માત્ર પૃથ્વીની જ બધું આવે છે. જો g તો 2g તો બધા માટે ફિક્સ હોય. પૃથ્વીનું દળ ને પૃથ્વીની ત્રિજ્યા, આમાં પદાર્થનું દળ ક્યાંય એવું નથી. ટૂંકમાં તમારે કીડી હોય, કીડી આંટ, કીડીને મોકલવી હોય કે એલિફન્ટ હાથીને મોકલવું હોય, બે માટે નિષ્ક્રમણ વેગ સરખી છે. જો આ બહુ મહત્વની વાત કહું છું, બહુ જ મહત્વની વાત છે કે એક કીડી છે ને એક હાથી છે, બંને માટે નિષ્ક્રમણ વેગ શું હોય? પૃથ્વી માટે પૃથ્વીની સપાટી પર સ્થિર પડેલા હોય તો બંને માટે કેટલી હશે? 11.2 કિલોમીટર/સેકન્ડ જ હશે. પદાર્થ નાનો હોય કે મોટો હોય, કંઈ લેવા દેવા જ નથી. કેટલી ઝડપ તમારે આપવી પડે? એને મિનિમમ આપવી પડે 11.2 કિલોમીટર/સેકન્ડ. હવે તમને પ્રશ્ન થાય, તમને સર પ્રશ્ન થાય કે સાહેબ આપણે આનાથી ઓછી ઝડપ આપીએ તો શું થાય? શું થાય? તમને શું લાગે શું થાય? 11.2 કિલોમીટર/સેકન્ડથી ઓછી ઝડપ આપો શું થાય? અરે બંધનમાં રહેશે, અહીં કંઈક રહેશે. આ ટૂંકમાં ઇન્ફિનિટિવ સ્થાન છે, આ સપાટી છે, બેની વચ્ચે કંઈક રખડતો હશે. ટૂંકમાં એની આસપાસ હવે અહીંયા પહોંચી અને પછી શું કરે? પૃથ્વીની આસપાસ ભ્રમણ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. બરાબર છે? તો તમે જો આની જેટલો વેગ આપશો 11.2 કિલોમીટર/સેકન્ડ, તો લગભગ બહુ દૂર થઈ જશે. તો ત્યાં લગભગ એની કુલ ઉર્જા 0 થઈ જશે. તમે એનાથી ઓછો વેગ આપો તો શું થશે? એ સપાટી અને ઇન્ફિનિટી અંતરની કંઈક વચ્ચે રહેશે અને પૃથ્વીના બંધનમાં છે એમ કહેવાશે. પરંતુ સર જો આનીથી વધારે વેગ આપીએ તો શું થાય? બની શકે ને, માનો કે તમે 11.5 કિલોમીટર/સેકન્ડનો વેગ આપ્યો તો શું થાય? તો જો તમે 11.2 કિલોમીટર/સેકન્ડનો વેગ તો આપ્યો જ છે, ઉપરથી કેટલો વધારાનો આપ્યો? 0.3 કિલોમીટર, ટૂંકમાં કુલ આપ્યો કેટલો? 11.5. તો થશે આવું. 11.2 થી વધારે વેગ છે એટલે ક્યાં જશે? ઇન્ફિનિટી અંતર પર જશે. ઇન્ફિનિટી અંતર પર તમે જો ધ્યાનથી સાંભળજો, 11.2 કિલોમીટરનો વેગ આપશો, ખાલી 11.2 કિલોમીટર/સેકન્ડનું, તો માત્ર ત્યાં જઈને સ્થિર થઈ જશે. કારણ કે એની પાસે કુલ ઉર્જા 0 છે, એની પાસે ગતિ ઉર્જા નથી, સ્થિતિ ઉર્જા નથી. પરંતુ તમે જો એને 11.2 કિલોમીટર/સેકન્ડથી વધારે વેગ આપશો તો ત્યાં એ પહોંચીને સ્થિર નહીં થાય, કે ગતિ ઉર્જા ધરાવશે. સ્થિતિ ઉર્જા તો 0 થઈ જશે, પરંતુ ત્યાં કંઈ ગતિ ઉર્જા ધરાવશે અને પૃથ્વીના કારણે નહીં ધરાવે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે નહીં ધરાવે, એ પોતાના કારણે ધરાવશે. આ એવું બને કે ત્યાં જઈને માનો કે સૂર્ય નજીક પહોંચી ગયો તો પછી સૂર્યના આસપાસ ફરવા માંડે, તો હવે સૂર્યના બંધનમાં આવી ગયો. તો કોના બંધનમાં આવી ગયો? સૂર્યના બંધનમાં આવી ગયો. તો આવું ચાલા કરે પાછું. પણ આ પૃથ્વીના બંધનમાંથી નીકળી ગયો એમ કહેવાય. તો 3 વસ્તુ યાદ રાખજો. પૃથ્વી પરના સ્થિર પદાર્થને, સપાટી પરના સ્થિર પદાર્થને જો 11 ફટાફટ આપણે રિકવર કરી લઈએ. પૃથ્વી પરના સ્થિર પદાર્થને જો 11.2 કિલોમીટર/સેકન્ડનો ઝડપ આપવામાં આવે તો એ અનંત અંતરે નાસી જશે. ત્યાં ઉર્જા 0 હશે, એની ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા 0, ટૂંકમાં સ્થિર થઈ જશે. જો એનાથી ઓછો વેગ આપવામાં આવે, એનાથી ઓછો વેગ આપવામાં આવે તો એ પૃથ્વીના બંધનમાંથી નહીં છૂટે, એ સપાટી અને ઇન્ફિનિટી અંતર બંનેની કંઈક વચ્ચે રહેશે અને પૃથ્વીની આસપાસ ફરશે. કોના કારણે ફરશે? પૃથ્વીનું ગ્રેવિટી એને અંદર તરફ લઈ જવાનું ટ્રાય કરશે અને એક એના પર બહાર લાગશે કેન્દ્રગામી બળ, અને બંનેની અસરના કારણે એ હવે ભ્રમણ ચાલુ કરશે લંબરૂતિ માર્ગમાં. ત્રીજી વાત, જો એને વેગ 11.2 કિલોમીટર/સેકન્ડ કરતાં વધારે હોય, વધારે વેગ આપવામાં આવશે તો એ બંધનમાંથી છૂટી જશે, ઇન્ફિનિટી અંતર પહોંચી જશે. ત્યારબાદ એ હવે શું કરશે? હવે એ અમુક વેગ ધરાવશે પોતાના કારણે, પૃથ્વીના ગ્રેવિટીના કારણે નહીં. એ પોતાની ગતિ ઉર્જા ધરાવશે ખુદના કારણે. આપણે કારણ કે ઓલરેડી એને ચાર્જ કરીને મોકલો છે, ભાઈ તું ત્યાં જા, તને થોડોક રૂપિયા આપીએ છીએ, વાપરજે શાંતિથી. એ રીતે ટૂંકમાં એને આટલો વેગથી વધારે વેગ આપ્યો તો સ્થિતિ ઉર્જા તો એને સ્થિતિ ઉર્જાનો સામનો કરી લીધો, પણ છતાં પણ એની પાસે થોડી ગતિ ઉર્જા હશે. તો આ ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ મને તો લાગે છે, તમને પણ લાગવો જોઈએ. બરાબર છે? આમાં જેટલી ક્યુરિયોસિટી હશે એટલું વધારે શીખવા મળશે. હજી પણ આપણે આના થોડાક એક્ઝામ્પલ સોલ્વ કરશું તો વધારે ઇન્ટરેસ્ટ પડશે. મેન વાત શું હતી? બંધન ઉર્જા કોને કહેવાય? કુલ ઉર્જાને. કોને કહેવાય? કુલ ઉર્જાને બંધન ઉર્જા કહેવાય. ત્યારબાદ આપણે શું ભણ્યા? બંધન ઉર્જા, પછી ભણ્યા નિષ્ક્રમણ ઉર્જા. નિષ્ક્રમણ ઉર્જા કોને કહેવાય? મેં તમને એકદમ બેઝિક સમજાવ્યું. ત્યારબાદ નિષ્ક્રમણ વેગ કોને કહેવાય? નિષ્ક્રમણ વેગમાં બહુ એક IMP સમીકરણ શું સૂત્ર આવ્યું? √2gme/. આ તમે યાદ રાખજો ભાઈ, સૂત્ર તમે યાદ રાખજો. યાદ ન રહે તો આ પ્રમાણે ફટાફટ બનાવી લેવાનું. હું તો આ પ્રમાણે બનાવી લઉં છું. 5 થી 10 સેકન્ડ થાય વધુ. બરાબર છે? કોઈ પણ કન્ડિશન માટે. તો સૂત્ર સપાટી માટે સાચું છે, બધે સાચું નથી પાછું. બરાબર છે? પૃથ્વીની સપાટી પર સ્થિર પદાર્થ હોય તો એના માટે નિષ્ક્રમણ વેગ આટલો હોય. કેટલો હોય? 11.2 કિલોમીટર/સેકન્ડ. બરાબર છે? તો આપણે અત્યારે જે ભણ્યા છીએ જસ્ટ થિયરી હતી. આ થિયરીમાંથી પણ પ્રશ્ન આવવાની સંભાવના વધારે છે. આપણે આના પછી જે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ એ આના આધારિત દાખલાનો અભ્યાસ કરીશું અને ખાસ આપણે ઉગ્ર સ્ટાર્ટ કરીશું. એમાં સમજ પડી ગઈ છે? તો આ રાખીએ આપણે. આઈ હોપ કે તમને આ લેક્ચરમાં બહુ મજા આવી હશે. બરાબર છે? નેક્સ્ટ લેક્ચર તમને, તો આવા જ લેક્ચરનો આનંદ ઉઠાવવા માટે તમારે નેક્સ્ટ લેક્ચર જોવો પડશે હજુ. બરાબર છે? ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ.